તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારે એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સરસ દાદા પણ ઉગી ગયા છે. બધાને જય માતાજી. તો કેમ છો? મજામાં? મજામાં જ છે. નહીં હોય તો આપણે વિડીયો જોતા રહો, મજામાં આવી જશું. તો ભાઈ સરસ મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ ડાગલા જેવા તૈયાર થઈ ગયા છે ને આજ છે ભાઈ બીજું નોરતું માતાજીનું. તો કાંઈ વાંધો નહીં, આજે આપણે પાછું જવાનું જોવા. જો કે અમારે અહીંયા ચોક છે, આ ડેરી રહી ને પાછળ જ ચોક છે. તો ત્યાં જ આપણે ગરબી ને એવું બધું થાય છે. એટલે કાંઈ આપણે આખું જવાનું છે નહીં. ન્યાન ન્યાન બધું છે, પાયન પાયને બધું ન્યા જ છે. અને એક શોખ આપણે આમ છોરા બાજુ છે, સોમનાથ મહાદેવના મંદિર બાજુ. તો એક શોખ ત્યાં છે, બે શોખ છે. એટલે એક જગ્યાએ રમતા નથી હમણાંથી કાંઈ. તો કાંઈ વાંધો નહીં, હાલો સિરાઈ લેવી આમ બધા કન્ટિન્યુ બના રહીજો. તો ભાઈ સાહેબ અત્યારે બે ગયા છે સિરાવા. તો ભાઈ જો સરસ મજાનું ભાઈ બટેટાનું ટમેટાનું શાક, રોટલી, મરચાં, ચા કાંઈ અમને બનાવતો નથી. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે મેં સાંજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે સવારમાં કંઈ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. તો આજે સીધો સાંજે જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો કારખાનેથી આવતા રહેશે ને આવીને ભાઈ જો બધું વાળું સોળું બધું, કેમ કે અહીંયા મઠનું ને એવું છે. તો કસરું ને એવું પડ્યું હતું, બધું વાળી વાળ્યું ને હવે રાંધવાનું છે. તો રાંધી વાળું પછી હમણાં જોકે કાલ નવરાત્રી હતી એ તો ગયા હતા, પણ હું નથી ગઈ કેમ કે ક્યાંય જોવા જવું નતું ને એટલે નથી ગઈ. આજ જઈ તે જાવ કે ન જાવ બહુ નક્કી નથી. બસ તમારા ગામમાં કેવી નવરાત્રી છે એ સર કોમેન્ટ કરીને કહેજો. બાકી અમારા ગામમાં તો આવી છે, તમારા ગામમાં કેવી છે એ કહેજો. અને સૌ પ્રથમ તો બધાને જો કે કાલ પહેલું નોરતું હતું, આજ બીજું નોરતું છે. એટલે કાલના વ્લોગમાં હું નહોતી, મેં કેમ કે કાલ વ્લોગ ઉતાર્યો જ નહોતો. એટલે આજ બધાને કહી દઉં છું કે બધાને હેપી નવરાત્રી. માતાજી છે એ તમારા બધાના ઘરે આવે અને તમારા બધા સપના છે, તમે જે કંઈ મનમાં ઈચ્છા હોય એ તમારી બધી પૂરી કરે, તમારી બધી મનોકામના પૂરી કરે. અને માતાજી કાયમ તમારી સાથે રહે એવી આપણે અંબેમાં પાસે પ્રાર્થના. તો બસ અત્યારે હવે રાંધવાનું છે, તો રાંધી વાળું. તો તમે બધા કે જતા ને કન્ટિન્યુ બને રહેજો. આપણે આગળ હજુ શું થવાનું છે એ જોવા માટે કન્ટિન્યુ રહેજો.
ભાઈ સાહેબ તો અત્યારે વાગી જશે કેટલા ખબર છે 7 વાગી જશે 7 અને અત્યારે ભાઈ તો કુવાની બધા કુવા આવડે છે રાવણ દેવને બધા એવા હતા ડાક વગાડવા તો ભાઈ ડાક વગાડી માતાજીને ભાઈ આરાધના ને બધું કર્યું સેવા પૂજા ને બધું કરતા હતા ઘણી વાર ડાક વગાડી પણ મેં અને અમુક લીધું લીધી છે એટલે તમને આગળ બતાવી છે તમે જોઈ જ હશે એ જોઈને જ પછી અહીં આવ્યા હશો તો કેવી મજા આવી જરા કોમેન્ટ કરીને કહી દીજો બાકી આજનો વિડીયો છે ને અહીંયા આપણે હવે એન્ડ આપી દઈશું તો ભાઈ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જઈજો તો ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત બ્લોગ વિડીયો છે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય કરતા જજો